ઉનાળાનું વેકેશન નજીક આવતા જ રાજકોટિયન્સને બહાર ફરવા માટે અત્યારથી જ તૈયારી કરી રહ્યા છે. ઇન્ટરનેશનલમાં થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપુર હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. જ્યારે ડોમેસ્ટિકમાં જોઈએ તો ગોવા, હિમાચલ પ્રદેશ, કાશ્મીર હોટ ફેવરિટ માનવામાં આવે છે. જો કે ઉનાળાના વેકેશન પહેલા જ ટ્રેન અને ફ્લાઇટનું ફૂલ જોવા મળી રહી છે. રાજકોટ સ્કાય ટૂર્સ એન્ડ હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડના ઓનર્સ આફિસ કુરેશીએ જણાવ્યું હતું કે આ વેકેશનમાં જો કે અમારા તો ઘણા બધા પેકેજીસ છે, જેમ કે જમ્મુ કાશ્મીર છે, કુલુ મનાલી, શિમલા છે, પણ લોકોને ફરવા જવાના ક્રેઝ ઘણી જગ્યાના પણ હોય છે, જેમ કે સ્પીતિ વેલી છે, જેમને લેહ લદ્દાખ નથી જોયું એ પણ છે, જે લોકો ચારધામ યાત્રા કરવા માંગે છે. તો ઘણા લોકો પોતપોતાની અલગ અલગ જગ્યાએ જવાનો ક્રેઝ ધરાવતા હોય છે. દરેક જગ્યાએ હું પહોંચી શકું એવું જરૂરી નથી હોતું, એટલે અમારા બહુ લિમિટેડ પેકેજીસ અમે રાખીએ છીએ. જનરલી લોકો ડોમેસ્ટિક સ્થળોમાં આ મેં તમને જેટલા કીધા, ચારધામ યાત્રા, સ્પીતિ વેલી, લેહ લદ્દાખ, જમ્મુ કાશ્મીર, દાર્જિલિંગ, ગેંગટોક, આ બધી જગ્યાએ લોકો જવાનું પસંદ કરે છે, જ્યાં કમસે કમ 8 થી 10 દિવસનો સમય લાગે. નાની નાની જગ્યાઓ છે, ઊટી, કોડાઈ કેનાલ છે, ગોવા છે, આ બધી જગ્યાએ 4-5 દિવસમાં તમે ફરી આવી શકો છો. જેમનું બજેટ નાનું છે એ લોકો આબુ રોડ પણ જાય છે, આબુ 2-3 દિવસમાં ફરીને ફરી પાછા આવી જાય છે. જે લોકોનું બજેટ છે તો એ લોકો ડોમેસ્ટિકની સાથે સાથે કોઈ લોકો ઇન્ટરનેશનલ ટિકિટો પણ કરે છે. ઇન્ટરનેશનલમાં અત્યારના સમયમાં સૌથી વધુ ક્રેઝ ચાલી રહ્યો છે થાઈલેન્ડનો, તેના પછી છે બાલી, વિયેતનામ, અને આગળ જતા શ્રીલંકા અને સિંગાપુર, મલેશિયાનો પણ અત્યારે સારો ક્રેઝ છે. જોવા જાય તો સમર વેકેશનમાં દુબઈ અને ત્યાંનો ક્રેઝ થોડો ઘટી જાય છે, જેમ કે ત્યાં વધુ પડતો તડકો હોય છે, એટલા માટે. જનરલી લોકો 1 મહિનાનું વેકેશન હોય છે સમરનું, એમાં સૌથી 8 થી 10 દિવસ લોકો જવું પસંદ કરે છે. બાકી તો જે પુરાણી રૂઢિઓ આપણી ચાલે છે મામા ફઈના ઘરે, તો લોકો ત્યાં વધુ જવાનું પસંદ કરતા હોય છે. પણ 7 થી 8 દિવસ લોકો પોતાના વેકેશન માટે, પીસફુલ માઇન્ડ માટે જવાનું લોકો પસંદ કરે છે. ટ્રેન, ફ્લાઇટ અત્યારે ઓલમોસ્ટ દરેક જગ્યાએ ફૂલ ચાલી રહી છે. ટ્રેનોમાં ટિકિટો સારા જગ્યાએ મળવી બહુ મુશ્કેલ છે. ફ્લાઇટોની અંદર ટિકિટો મળવી તો ઠીક છે, મળી જશે, પણ ફ્લાઇટોના રેટ બહુ હાઈ ચાલે છે. જેમ કે જે ફ્લાઇટનો રેટ કમસે કમ 4-5 હજારનો હોય છે, અત્યારે હાલ તમને 10-11 હજારનો જોવા મળશે. જેમ કે શ્રીનગરનો રેટ 7-8 હજારનો ચાલતો હોય છે, હાલ તમને 15-16 હજાર જોવા મળી શકે છે. હાલ ટ્રેન અને ફ્લાઇટમાં બધા જ બુકિંગ ફૂલ છે. ફ્લાઇટોમાં બુકિંગ તમને મળી જશે, પણ ટ્રેનોની અંદર બધામાં વેઇટિંગ RAC ચાલી રહ્યું છે. વેકેશનમાં લોકો બસનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જે લોકો બસ દ્વારા ટૂર લઈ જાય છે, હું પોતે તો નથી લઈ જતો આટલા વર્ષમાં, મારું સિન્સ 15 years ઓલ્ડ છે મારી કંપની. તો જે લોકો બસમાં પેકેજીસ લઈ જાય છે એ લોકોનું બસમાં પણ બુકિંગ સારા હોય છે. જે લોકો નાના રૂટ સુધી જતા હોય એ લોકોને નાના રૂટમાં સારું એમને મળી રહ્યું છે પ્રોત્સાહન. તો બસની હાલ બુકિંગ પરિસ્થિતિઓ એવી હોય છે કે બસ એન્ડ મુમેન્ટ ઉપર ફૂલ થાય. જે લોકોને બસ ટ્રેનમાં જગ્યા નથી મળતી, ફ્લાઇટમાં જગ્યા નથી મળતી, તે લોકો એન્ડ ઓપ્શન બસનો રાખી રહ્યા છે કે બસમાં આપણે જશું. આમ જોવા જઈએ તો ફ્લાઇટ સાથેના પેકેજીસ હાલ પ્રમાણે દુબઈ, થાઈલેન્ડ આ બધા કમસે કમ 1 લાખ રૂપિયાની અંદરના થાય છે. જેમ કે કોઈને ડોમેસ્ટિક પેકેજીસ કરવો હોય, શ્રીનગર છે, લેહ લદ્દાખ છે, જમ્મુ કાશ્મીર, દાર્જિલિંગ, ગેંગટોક છે, આ બધા જ પેકેજો 35-40 હજારની એપ્રોક્સ ફ્લાઇટ ટિકિટ સાથે ઉપલબ્ધ તમને મળી રહે છે નોન ઓફ સિઝનમાં. અત્યારે આ સિઝનમાં 50 હજારની આસપાસનો રેટ છે.